નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી બિઝનેસ પ્લસ ની સાથે હું છું ગાયત્રી। ભારે ઉતાર ચઢાવની વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી 3 દિવસની તેજી બાદ રેડ ઝોનમાં બંધ રહ્યા। સેન્સેક્સ ગગડીને 73,000ની નીચે બંધ આવ્યો, જ્યારે નિફ્ટી 22,000ના લેવલે બંધ થયો। જો કે બ્રોડર માર્કેટમાં ધૂમ ખરીદી જોવા મળી। બીએસસીનો મિડકેપ ઇન્ડેક્સ 0.60%, જ્યારે કે સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.96% વધીને બંધ થયો। આ તેજીના પગલે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 2.36 લાખ કરોડનો વધારો નોંધાયો। કેપિટલ ગુડ્સ, પાવર અને યુટિલિટી સેક્ટરની કંપનીઓના શેર્સમાં સૌથી વધુ ખરીદી જોવા મળી। કારોબારના અંતે સેન્સેક્સ 0.16% અને નિફ્ટી 0.08% ગગડીને બંધ થયો। સેન્સેક્સની વાત કરીએ તો 117.58ના ઘટાડા સાથે 72,987.03 પર બંધ રહ્યો। નિફ્ટી 17.30ના ઘટાડા સાથે 22,200.55 પર બંધ રહ્યો। આજના હીરો શેર્સની વાત કરીએ તો કોલ ઇન્ડિયા ₹19.15ના વધારા સાથે ₹467.35 પર બંધ રહ્યો। તો સિપ્લા ₹49.35ના વધારા સાથે ₹1406.70 પર બંધ રહ્યો। બીપીસીએલ ₹19.10ના વધારા સાથે ₹625.05 પર બંધ રહ્યો। તો ભારતી એરટેલ ₹25.60ના વધારા સાથે ₹1309.90 પર બંધ રહ્યો। આજના ઝીરો શેર્સની વાત કરીએ તો એશિયન પેઇન્ટ્સ ₹52.45ના ઘટાડા સાથે ₹2,813.70 પર બંધ રહ્યો। ટાટા મોટર્સ ₹17.35ના ઘટાડા સાથે ₹947.30 પર બંધ રહ્યો। બજાજ ઓટો ₹162.10ના ઘટાડા સાથે ₹8,903.15 પર બંધ રહ્યો, જ્યારે કે આઈસર મોટર્સ ₹81.20ના ઘટાડા સાથે 4649.35 પર બંધ રહ્યો। તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે કુંવરજી સ્ટોકના ઇક્વિટી રિસર્ચ હેડ રવિભાઈ દેવરા। રવિભાઈ, સ્વાગત છે આપનું। 3 દિવસની તેજી બાદ માર્કેટમાં વેચવાલી જોવાઈ છે। ઉપલા મથાળે સેન્સેક્સ અને નિફ્ટી ગગડ્યા હતા, જો અંતે માર્કેટ એક સાંકડી રેન્જમાં અથડાતું રહ્યું। શું કહેશો માર્કેટની આજની મોમેન્ટ વિશે? ઝડપથી આજે માર્કેટમાં વોલેટિલિટી વધારે હતી, પાર્ટિક્યુલર હાઈ લેવલથી થોડી મુનાફા વસૂલીનું પ્રેશર હતું। એનું એકમાત્ર રીઝન હતું એચડીએફસી બેંક। એચડીએફસી બેંકમાં દિવસના અંત સુધી સતત વેચવાલીનો માહોલ રહ્યો, કારણ કે એમએસસીઆઈનું જે રિબેલેન્સિંગ હતું એમાં માર્કેટને થોડું અનુમાન એવું હતું ગઈકાલે કે એચડીએફસી છે જેનું આ મર્જર થયું એચડીએફસી બેંક અને એચડીએફસીનું, ત્યારબાદ એનો જે ફ્રી ફ્લોટ વધ્યો છે, તો કદાચ એમએસસીઆઈ છે એ પોતાના રિવ્યુમાં એચડીએફસીનો ઉલ્લેખ કરશે અને કદાચ વેટ વધારશે। જેમ રીતે આગળ ફુટ્સી ઇન્ડેક્સે પોતાનું વેટ વધાર્યું હતું એચડીએફસીમાં, એ જ રીતે કદાચ એમએસસીઆઈનું ડિસિઝન લે, પરંતુ ત્યાંથી નિરાશા રહી। એમએસસીઆઈના રિબેલેન્સિંગમાં એચડીએફસી નામ ના એટલે થોડું માર્કેટ નર્વસ રહ્યું અને એચડીએફસી બેંક એ બેંક નિફ્ટી, ફિન નિફ્ટી સાથે જોઈએ તો નિફ્ટી આ બધાનું એક હેવીવેટ સ્ટોક છે અને એના હિસાબે ત્યાં કરેક્શન હતું એટલે માર્કેટને છેક સુધી ટેપિડ રાખવું। અધરવાઇઝ બ્રોડર માર્કેટ કમ્પેરેટિવ સારું હતું, તેજીમાં હતું અને છેલ્લા 3 દિવસની તેજી બ્રોડર માર્કેટ સાચવી રાખી હતી। હાલાકી એચડીએફસી બેંકનું કરેક્શનથી બેંક નિફ્ટીમાં એક મોટું કડાકો હતો, કરેક્શન હતું કરીબન આઈ થિંક 0.5% સુધીનું કરેક્શન હતું અને જેનું એક નકારાત્મક ઇમ્પેક્ટ ઇન્ડેક્સ પર આવી અને એના હિસાબે એક વેચવાલીનો માહોલ હતો। આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આજની વેચવાલી ટ્રેડર્સ માટે બહુ વધારે સરપ્રાઈઝ નહોતી, કારણ કે માર્કેટને સવારથી થોડું અંદેશો હતો કે એચડીએફસી બેંકને આમાં એનું નામ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે કોઈ એને પ્રેસ કોન્ફરન્સ પણ નહોતી આપી, પરંતુ થોડું મીડિયા રિપોર્ટ્સના હિસાબે આ સ્ટોક્સમાં ગઈકાલે લાસ્ટમાં જે ઉછાળો હતો એ આજે વાઇપ આઉટ થયો। તો મારા હિસાબે વધારે ડરવાની જરૂર નથી। હવે બેસિક જોઈએ તો નિફ્ટી બેંક નિફ્ટી બંને જે આજનો હાઈ છે એ ટેકનિકલી એના 21 દિવસના મૂવિંગ એવરેજનું રેઝિસ્ટન્સ છે। હવે માર્કેટને મીન્સ કે આજનો હાઈ બ્રેક કરવો ઘણો ઇમ્પોર્ટન્ટ છે। સાથે આજે 6 વાગે યુએસના સીપીઆઈ ઇન્ફ્લેશનના આંકડાઓ પણ છે। આઈ થિંક ફેડની પોલિસી જે આવવાની છે એના પહેલાનો એક મહત્વનો આંકડા આવશે, કારણ કે જે હમણાંથી જોઈએ તો ફેડરલ રિઝર્વ ચેરની જેટલી સ્પીચ છે, જે અમેરિકાની સેન્ટ્રલ બેંકની સ્પીચ,
એમાં સતત એમને ઇન્ફ્લેશનને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તો આજે આંકડાઓ આવશે એના ઉપર માર્કેટ કાલે ડેફિનેટલી રિએક્ટ કરશે. આઈ થિંક આ 6 વાગે આંકડાઓ છે એનું ઘણું મહત્વ આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં હશે. તો આઈ થિંક આના ઉપર તમારે વધારે ફોકસ રાખવું જોઈએ. ઇન્ડિયન ઇન્ક્સ એટલે કે ઇન્ડિયન કંપનીઓના નંબર્સ પણ આવી રહ્યા છે. ક્વાર્ટરલી નંબર્સ ઉપર માર્કેટ રિએક્ટ કરી રહ્યું છે. થોડું આ નંબર પર ફોકસ કરો. આંકડાઓ પછી આઈ થિંક જે લીડ કરશે ટ્રેન્ડ આગળ એ ક્વાર્ટરલી રિઝલ્ટ કરશે. તો આઈ થિંક બેસિકલી ઘણી બધી ઇવેન્ટ હોવાના હિસાબે થોડું કન્સોલિડેશનનો પાર્ટ માર્કેટમાં જોવા મળી રહ્યો છે. કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. જ્યોતિબેન, સવાલ જણાવો આપનો. રવિભાઈ, હાઈટેક પર આપનો શું અભિપ્રાય છે? કેએસપીએલ ની હતી 23 ફેબ્રુઆરીના લીધા છે 160 રૂપિયામાં, હવે 125 બતાવે છે. જો કે તમે 148 નો સ્ટોપ લોસ થયો હતો, પણ શું કરું, રાખું, હું હોલ્ડ કરી શકું છું લાંબો ટાઈમ સુધી હાઈટેક? જરૂરથી હવે સ્ટોપ લોસ ના કરો તો આ લેવલે એક્ઝિટ ના થવું જોઈએ. આઈ થિંક હવે તમે એ કંપનીને હોલ્ડ કરી લો. લાંબા સમયનો ફ્યુચર સારું છે, ભવિષ્ય સારું છે, પરંતુ જે નિયર ટર્મમાં માર્કેટનું જે કન્સોલિડેશન જોવા મળ્યું તો આઈ થિંક એના હિસાબે થોડી વોલ્ટાલિટી છે. મારા હિસાબે હવે આ લેવલે વેચવા કરતા હવે જો થોડું ફરીથી નીચેના લેવલ મળે છે તો હવે તમારે ત્યાં એવરેજ માટે તૈયાર રહેવું જોઈએ અને એવરેજ કરી લો. જો અહીંથી 10-20 પોઈન્ટ નીચે મળે છે આઈ થિંક ત્યાં વધારે ગભરાવાની જરૂર નથી. પ્રાઇસીસમાં આઈ થિંક ફરીથી ઉપરના લેવલ જોવા મળશે. હાઈટેકમાં જે રિસન્ટ પ્રોબ્લેમ એ છે કે આઈ થિંક ઘણા એક એપ્રિસિએશન પ્રાઇસમાં આવી ચૂક્યું હતું અને હવે આ એપ્રિસિએશન પછી મેજરલી પ્રાઇસ છે થોડું કન્સોલિડેટ કરી રહ્યો છે. આ કન્સોલિડેશન બાદ ફરીથી જો એ 148 ના લેવલ બ્રેક કરીને જ્યારે ત્યારે સસ્ટેન થશે તો મારા હિસાબે સ્ટીપ અપસાઇડ તમારા લેવલ સુધી એટલીસ્ટ બતાવી શકે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર વિશે રોકાણકારોને આપ શું સલાહ આપશો? સતત આ શેર એક ડિરેક્શનમાં ચાલી રહ્યો છે નોર્થવર્ડ ડિરેક્શન, એટલે કે સતત તેજીનો માહોલ આ શેર બતાવી રહ્યો છે. ડિસ્પાઇટ વચ્ચે માર્કેટ વોલ્ટાઇલ થયું, વીક થયું, વિક્સ આટલી ઉપર છે, નિફ્ટી 50 ના સ્ટોક્સમાં ઘણી મોટી વોલ્ટાલિટી છે, પરંતુ આ શેરમાં કોઈ માત્ર વોલ્ટાલિટી નથી. એનું એક રીઝન એ છે કે જ્યારથી આઈએમડી અને સ્કાયમેટે જે સારા મોન્સૂનની આગાહી કરી, કારણ કે ટ્રેક્ટર સેગમેન્ટમાં આ કંપનીનો હાઈએસ્ટ માર્કેટ શેર ઇન્ડિયામાં છે અને જો સારું મોન્સૂન રહે 110% સુધીના મોન્સૂનની આશા વ્યક્ત થઈ છે. જો મોન્સૂન છે એનું ડિસ્ટ્રીબ્યુશન સારું રહે અને આઈએમડી ના જે ફોરકાસ્ટ છે પ્રમાણે આ મોન્સૂન રહે હવે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં એક ટ્રેક્ટર સેલ્સનું સારું થીમ બને, કારણ કે રૂરલ અને એગ્રી ઇન્કમ સાથે આ કંપનીનું બહુ સ્ટ્રોંગ કોરિલેશન છે. સાથે એનું જે ઓટો સેગમેન્ટ છે એ ઘણું સ્ટ્રોંગ કરી રહ્યું છે. આઈ થિંક જે ફોર વ્હીલર એટલે પીવી સેલ્સ છે એ સતત એના ઇમ્પ્રુવ થઈ રહ્યા છે, સારા આવી રહ્યા છે, એસ્ટિમેટને બીટ કરી રહ્યા છે. તો અને રિઝલ્ટ પણ એનું એબિટા લેવલ પર ઘણું સ્ટ્રોંગ હતું. તો આઈ થિંક આ બધા ફેક્ટર અત્યારે પ્રાઇસમાં આવી ગયા છે, ડિસ્કાઉન્ટ થઈ ગયા છે. હાયર લેવલે જો તમને 2380 થી 2400 મળે છે, જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી લીધું હોય અને હોલ્ડ કર્યો હોય તો તમારે ત્યાં એકવાર નફો બાંધી લેવું જોઈએ. સુરેશભાઈ આપણી સાથે જોડાયા છે. સુરેશભાઈ, સવાલ જણાવો આપનો. હેલો, મારી પાસે આઈડીએફસી ફર્સ્ટ બેંક છે 84 રૂપિયા વાળા. એચડીએફસી બેંક આ ભાવે લેવાય? પહેલો સ્ટોક નામ ફરીથી જણાવશો? આઈડીએફસી ફર્સ્ટ બેંક. ઓકે. આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં જોઈએ તો આમ જનરલી રિઝલ્ટ તો સ્ટેબલ હતા. રિઝલ્ટમાં કોઈ ખાસ નકારાત્મક પરિસ્થિતિ નહોતી. હાલાકી હમણાં જે થોડું માર્કેટની સેન્સિટિવિટી બગડી છે અને માર્કેટ થોડું વિક્સ વધી રહી છે, વોલ્ટાઇલ માર્કેટ આગળ પણ રહેશે. ઇલેક્શન્સમાં પર્ટિક્યુલર 1 તારીખે જે એક્ઝિટ પોલના પરિણામો ઉપર માર્કેટ 3 તારીખે રિએક્ટ કરશે અને 4 તારીખે કાઉન્ટિંગ ઉપર. તો આઈ થિંક ત્યાં સુધી એવું લાગી રહ્યું છે કે કોઈ નિશ્ચિતતા સાથે માર્કેટ નહીં ચાલે. માર્કેટમાં વોલ્ટાલિટી ઇન્ટેક રહેશે. મેક્રો ફેક્ટર્સમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઇન્ટરનેશનલ માર્કેટમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઇન્ટરનેશનલ ક્યુઝ પણ સકારાત્મક છે, પરંતુ ડોમેસ્ટિક ક્યુના હિસાબે સારી ખરાબ બધી કંપનીઓની વોલ્ટાલિટી વધી છે. આઈડીએફસી ફર્સ્ટમાં જોઈએ તો સતત ત્યાં ઇન્ડેક્સને અંડર પરફોર્મન્સ કર્યું છે, ડિસ્પાઇટ કે વચ્ચે ન્યૂઝ પણ હતા, મર્જર ડિમર્જર કરા, ફરીથી મર્જરના ન્યૂઝ છે. તો આવા ન્યૂઝ હોવા છતાં પણ આ કંપનીમાં કોઈ ખાસ ટ્રેક્શન નથી, કારણ કે એની અર્નિંગમાં આટલું મોટું ટ્રેક્શન નથી જોવા મળી રહ્યું. પીએસયુ બેંકના અર્નિંગ્સ કમ્પેરેટિવ પ્રાઇવેટ બેંકની અર્નિંગ કરતા ઘણા સ્ટ્રોંગ આવ્યા, એટલે માર્કેટનો અત્યારે રૂખ પીએસયુ બેંક તરફ છે. ફરીથી વેલ્યુએશન જ્યારે થોડું મિસમેચ થશે તમને આમાં ખરીદી મળશે. 74 નો લેવલ ધ્યાનમાં રાખી અને આ સ્ટોકમાં અત્યારે હોલ્ડ કરી લો.
ઉપર પાછા તમારા લેવલ સુધીના ટાર્ગેટ 84 85 સુધીના ટાર્ગેટ આ સ્ટોકમાં આવી શકે છે. અનેક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. સવાલ જણાવો આપનો. હેલો. જી, સવાલ જણાવો આપનો. મારી કેનેડા બેંક આ ભાવે એન્ટ્રી કરી શકાય? કેનેરા બેંકમાં આજે મીન્સ કે એન્ટ્રી કરવાનો ટાઈમ કાલે હતો. ગઈકાલે જ્યારે ત્યારે કંપની સ્પ્લિટ થઈ પહેલા જો તમે એન્ટ્રી કર્યો તો આજની 5% મૂવમેન્ટ તમને મળી જાત. આઈ થિંક કે હવે આજે થોડું ડીલે થઈ ગયું છે, થોડું ઘટાડો આવવા દો. હવે ફરીથી તમને જે આજે મોર્નિંગના પ્રાઇસ હતા 115 આસપાસના એ મળે છે, તો 110 નું લેવલ ધ્યાનમાં રાખી અને ખરીદી કરવું જોઈએ. ઉપર 132 134 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. આઈ થિંક કે બેંકમાં ઘણા આગળ મલ્ટિપલ્સ છે. આઈ થિંક જે બેઝિક માર્કેટ એને ફોકસ કરી રહ્યું છે, જેમ આગળ પણ કીધું કે પીએસયુ બેંકના રિઝલ્ટ કમ્પેરેટિવ સ્ટ્રોંગ આવે છે. સ્ટેટ બેંક હોય, બેંક બરોડા હોય કે કેન, આઈ થિંક એને માર્કેટ થોડું રિસ્પેક્ટ આપી રહ્યું છે. સ્પ્લિટ પણ એને સપોર્ટ કરી રહ્યું છે. અને કેનરા બેંકમાં હજી એક બિઝનેસ છે જે એનો એએમસી બિઝનેસ છે એ ડિમર્જ થવા જઈ રહ્યો છે અને ફરીથી એક આઈપીઓ પણ આવશે. આઈ થિંક આ બધા ફેક્ટરને લઈ લાંબા સમયમાં મને એવું લાગી રહ્યું છે કે આ બેંક પરફોર્મ કરી શકે છે, તો ખરીદીની સલાહ રહેશે. આઈ થિંક લેવલ સ્પેસિફિક થોડું 5 રૂપિયા ઘટે 4 થી 5 પોઈન્ટ તો ખરીદી કરી લેવી જોઈએ. અનેક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. નિશાંતભાઈ, સવાલ જણાવો આપનો. હા મેડમ, ક્વેશ્ચન એ છે મારે કે આપણે અત્યારે કોટક મહિન્દ્રા છે એનું લોંગ ટર્મમાં ઇન્વેસ્ટમેન્ટ કેવું રહેશે મેમ? કોટક મહિન્દ્રામાં જ્યારથી ઉદય કોટકની એક્ટિવ મેનેજમેન્ટમાંથી હટવાની વાત આવી હતી અને ત્યારબાદ સતત આ બેંકમાં કંઈક ને કંઈક ઇસ્યુ, કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ ફરીથી એમના ઓનલાઈન પ્લેટફોર્મ પર નવા ગ્રાહકોને એનરોલ કરવા માટે મને આવી. તો આઈ થિંક આ બધા ફેક્ટર્સ છે ડેવલપ થઈ રહ્યા છે. થોડા કોશિયસ છે, થોડું હોલ્ડ કરો. આઈ થિંક નવી ખરીદી માટે જ્યારે ત્યારે ન્યૂઝ આવે કે આરબીઆઈ આ પ્રતિબંધ હટાવે છે, પછી આપણે એને ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારીશું. હાલાકી જે એચડીએફસી નો ઇન્સિડન્ટ થયો, કદાચ કોટકમાં આટલી લાંબો ટાઈમ નહીં લાગે એમને અપ્રુવલ પાછી આપવા માટે, કારણ કે એચડીએફસી બેંકને 1.5 વર્ષનો ટાઈમ સફર કરવો પડ્યો હતો. પરંતુ હવે જે બજાજ ફિનાન્સ કે અન્ય બેંકોને જે બેંક ઓફ બરોડાને પણ શોર્ટ ટર્મમાં ફરીથી અપ્રુવલ અપાઈ ગઈ. જ્યારે ત્યારે આવા ન્યૂઝ કે ડેવલપમેન્ટ આવે છે ત્યારબાદ આમાં ફરીથી એન્ટ્રી કરીશું. અર્નિંગ વાઇઝ કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ પ્રેક્ટિકલી મીન્સ કે જે પર્સનને જેમને લઈ અને માર્કેટ ઓલવેઝ એમને આ બેંકને રિસ્પેક્ટ આપતું હતું, એ એમનું મીન્સ કે એક્ટિવમાંથી ખસવું અને સાથે આ એક ઓનલાઈન ઉપર નવા ક્લાયન્ટોને એનરોલ કરવાનો પ્રતિબંધ કદાચ બિઝનેસ વાઇઝ મને એવું લાગી રહ્યું છે. અને મેનેજમેન્ટે પણ એમના જે પોસ્ટ પ્રેઝન્ટેશન હોય છે એમાં એમને ક્લિયર કીધું હતું કે આગળ જતા ગ્રોથને લઈને થોડો પ્રશ્ન ચિહ્ન ઊભું થશે જો જલ્દીથી આરબીઆઈ આને રિસ્ટ્રિક્શન્સને હટાવશે નહીં. તો મારા હિસાબે આપણે રાહ જોવી જોઈએ. જ્યારે ત્યારે રિસ્ટ્રિક્શન હટે ભલે એથી 5% ઉપર લઈશું, પરંતુ એકવાર સર્ટનિટી પછી ખરીદી કરવી જોઈએ. જીતેન્દ્રભાઈ, સવાલ જણાવો આપનો. મેડમ, મારે બજાજ ફાઇનાન્સ માટે જોવો તો ને એક શેર છે બીજો યુફ્લેક્સ. હેલો. જી. મારે બજાજ ફાઇનાન્સ માટે જાણવું છે કે મેં 7200 માં ખરીદી કરી છે 5 શેર, અને યુફ્લેક્સ છે મારે 600 ના ભાવથી ખરીદ્યા છે મેં યુફ્લેક્સ લિમિટેડ. ઓકે, જરૂરથી થોડું બનાવો. હાઈ લેવલથી બંને સ્ટોક્સમાં સારું એવું કરેક્શન આવી ગયું છે. આઈ થિંક હોલ્ડ કરવું જોઈએ. અને પર્ટિક્યુલર બજાજ ફિનાન્સમાં થોડી વધારે હાઈ બીટા છે, થોડું રિસ્ક વધારે છે, તો આઈ થિંક થોડું ત્યાં એક સેફ સ્ટ્રેટેજી રાખીને ચાલો. હાલાકી ઓલરેડી તમે આ શેરમાં બાય કરી લીધું છે, તો જો નવી સ્કોપ હોય અને ફરીથી જે હમણાં શોર્ટ ટર્મમાં પ્રાઇસીસ કરેક્ટ થઈને નીચે 6400 6450 સુધી ગયા હતા, ત્યાં સુધી જો પ્રાઇસીસ મળી જાય છે તો ફરીથી નવી ખરીદી માટે પ્રિપેર રહેવું જોઈએ. અધરવાઇઝ આઈ થિંક કે તમે ધીમે ધીમે એક્યુમ્યુલેશન કરશો. ઉપરની બાજુ 7200 500 સુધીના લેવલ આ સ્ટોક બતાવી શકે છે, પણ હાયર લેવલ નફો પણ બાંધી લેવો જોઈએ. આઈ થિંક ફાઇનાન્શિયલ કંપનીઓ થોડી શોર્ટ ટર્મમાં, કારણ કે હજી ફેડ છે પોતાનું નિર્ણય કે રૂપ તય નહીં કરે કે જે ક્યારથી ઇન્ટરેસ્ટ રેટમાં રિવર્સલ જોવા મળશે, ત્યાં સુધી બેંકો માટે થોડું કપરું છે. કારણ કે બોન્ડ માર્કેટ થોડું ડિસ્કાઉન્ટ કરી ગયું અને સાથે રેટમાં કોઈ ચેન્જ નથી થઈ રહ્યા. આ બેંકો માટે ઓલવેઝ એક નેગેટિવ હોય છે, કારણ કે બેંકો અત્યારે પોતાનો ડિપોઝિટ રેટ વધારી રહી છે, સામે એને જે લેન્ડિંગ રેટ છે ત્યાં ઘણી મોટી કોમ્પિટિટિવ પ્રેશર નડી રહ્યું છે. આઈ થિંક આ બધું ફેક્ટર જોતા એવું લાગી રહ્યું છે
કે હાલમાં થોડું આ શેરમાં રોકાવું જોઈએ, પરંતુ જો હાયર લેવલે મળે છે તો થોડું પ્રોફિટ બુક કરી અને મોટી બેંકોમાં આઈસીઆઈસીઆઈ બેંક છે, એચડીએફસી બેંકમાં પોર્ટફોલિયોને શિફ્ટ કરી લેવું જોઈએ. પ્રફુલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, સવાલ જણાવો આપનો. RSWM અને અદાણી વિલમર આ ભાવે લઈ શકાય? આઈ થિંક કે થોડું અદાણી વિલમરમાં રાહ જુઓ. અદાણી વિલમરમાં થોડું માર્કેટ વેઇટ કરી રહ્યું છે કે ક્યારે અનાઉન્સમેન્ટ આવે કે અદાણી આમાંથી એક્ટિવ મેનેજમેન્ટમાંથી નીકળી જાય છે. માર્કેટમાં ઘણા રૂમર આવ્યા છે કે પર્ટિક્યુલર અદાણી વિલમરનું આમાંથી મીન્સ કે અદાણી પોતાનું સ્ટેક વેચવાનું છે. જ્યાં સુધી હેંગઓવર રહેશે ત્યાં સુધી કોઈ મોટી અપસાઇડ નહીં જોવા મળે. હાલાકી જે એડિબલ ઓઇલ ઇન્ડસ્ટ્રી છે અને સાથે એફએમસીજી સેક્ટર છે એમાં ગ્રોથને લઈને થોડું કન્સર્ન રહ્યું છે. આ કંપની ફોર્ચ્યુન બ્રાન્ડ અને ઘણી એની સ્ટ્રોંગ બ્રાન્ડ છે, વિલમાર્ટ જેવી વર્લ્ડની એક લીડિંગ કંપની એની સાથે છે. હવે આગળ જતા અત્યારે માર્કેટને અસમંજસ છે થોડી સ્ટ્રેટેજીને લઈ છે કે ભાઈ સ્ટ્રેટેજિકલી આગળ જતા કઈ રીતે એમનો સ્ટેક સેલ પાન આઉટ થાય છે. જ્યાં સુધી આના રિલેટેડ કોઈ ફોર્મ ક્યુ ના આવે ત્યાં સુધી તમારે આઈ થિંક આમાં એન્ટ્રી ના કરવી જોઈએ. આગળ પણ મેં એકવાર જણાવ્યું હતું કે અદાણીમાં જવું હોય તો આઈ થિંક તમે અદાણી પોર્ટ છે આજે તમે જોશો તો એક સારું મોમેન્ટમ શોર્ટ ટર્મ આપી ગયો, ફરીથી એક મોમેન્ટમ માટે તૈયાર છે. આઈ થિંક અસેટ હેવી કંપનીમાં વધારે ફોકસ કરવું જોઈએ. અને એક કોલર જોડાયા છે, રાહુલભાઈ સવાલ જણાવો આપનો. મારી પાસે આ પબ્લિક ઇસ્યુના ઇન્ડિજિન લિમિટેડ અને વોડાફોનના શેર પડ્યા છે, હવે રાખવા કે કાઢી નાખવા? વોડાફોન અને અન્ય સેકન્ડ કયા સેટની વિશે આપ પૂછી રહ્યા છો? જી, આપનો સવાલ ફરી એકવાર રાહુલભાઈ રિપીટ કરશો. હા, આઈ થિંક એક વોડાફોનનું નામ સંભળાયું છે. વોડાફોનમાં જો તમે એફપીઓમાં ખરીદી કરી છે તો આઈ થિંક તમે હોલ્ડ કરી શકો છો પોઝિશન. 1180 નો એ દિવસનો લો છે. આઈ થિંક એ ધ્યાનમાં રાખો, માઇન્ડમાં રાખો. હા, નિયર ટર્મ કોઈ મોટી અપસાઇડ નહીં જોવા મળે જ્યાં સુધી માર્કેટ ને ખ્યાલ નહીં આવે કે આગળ જતા વોડાફોન આઈડિયાને શું પ્લાન છે, કઈ રીતે એ લોકો આગળ 5G માં જશે. 5G ની કોસ્ટ ઘણી મોટી હોય છે અને એક્ઝિસ્ટિંગ ડેટ એટલું મોટું છે કંપની પર કે આગળ જતા ગ્રોથ છે થોડું લિમિટેડ થઈ રહ્યો છે. તો આઈ થિંક એક મીન્સ કે અત્યારે વોડાફોનનું ભવિષ્ય છે એક મિડ પર છે. બંનેમાંથી ગમે સાઈડ હજી પણ જઈ શકે છે. માર્કેટને એવું હતું કે એફપીઓ આવી ગયો એટલે હવે ડેટ પૂરું થયું, પરંતુ એફપીઓ થી માત્ર 20,000 કરોડ આવે છે અને આ કંપની ઉપર ડેટ ઘણું બહુ મોટું છે, આનાથી 10 ટાઈમ છે. તો આઈ થિંક ત્યાં સુધી માર્કેટ એના ઉપર આટલું રિએક્ટ નહીં કરે. હા, હાયર લેવલે થોડી મુનાફા વસૂલી આવતી રહેશે કારણ કે એફપીઓમાં જેને સેલ લાગ્યા છે ઉપરનું લેવલ યુટિલાઇઝ કરીને ત્યાં સેલ કરી રહ્યા છે. હવે તમે માઇન્ડમાં 11 અને 1180 નું લેવલ રાખો. જો તમે ટ્રેડિંગ માટે લીધા છે તો 1180, લોંગ ટર્મ માટે લીધા છે તો 11 નો લેવલ ધ્યાનમાં રાખો. એ કદાચ બોટમ બની જશે જ્યાં અલોટમેન્ટ તમને આવશે એફપીઓ નું, અને ઉપરની બાજુ જો 14-15 જશે તો આપણે ત્યાં નફા રૂપી વેચવા માટે વિચારી શકાય. અને એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, જગદીશભાઈ સવાલ જણાવો આપનો. ટાટા સ્ટીલે 168 ના ભાવમાં ખરીદ્યા છે, તો હાલમાં શું કરવું? આઈ થિંક હાલમાં હોલ્ડ કરો. આઈ થિંક તમારે થોડું નેક્સ્ટ ક્વાર્ટર સુધી જો હોલ્ડ કરવાની એપેટાઇટ હોય તો આઈ થિંક એકાદ ક્વાર્ટર હજી હોલ્ડ થઈ શકે. પરિણામોની સિઝનમાં શું હોય છે કે એક ટાઈમના પરિણામો છે એ આવતા એટલે થોડું કદાચ વોલ્ટાલિટી જોવા મળી છે, પરંતુ જો તમારે લાંબા સમયનું ભવિષ્ય માટે હોલ્ડ કરી શકાય અને એકાદ ક્વાર્ટર હજી પણ હોલ્ડ કરી શકાય તો મારા હિસાબે ડેફિનેટલી હોલ્ડ કરવું જોઈએ. એક ક્વાર્ટરના નંબર વધારે જોઈ લો અને ત્યારબાદ આપણે એમાં ફરીથી રિવ્યુ કરીશું. અને એક કોલર આપણી સાથે જોડાયા છે, ભરતભાઈ સવાલ જણાવો આપનો. રવિભાઈ, આપણે 2 વર્ષના હોરાઇઝન માટે 5 સારા શેરના નામ આપો. કિંમતનો કોઈ સવાલ નથી, મતલબ ફ્યુચરમાં મલ્ટી બેગરતા એવા શેરના નામ આપો. લાંબા સમય માટે જોયો તો ઘણી ઓપોર્ચ્યુનિટીઝ છે. આઈ થિંક કે માર્કેટ જ ખુદ ઓપોર્ચ્યુનિટી છે આખી. માર્કેટમાં અત્યારે જે નિયર ટર્મ વોલ્ટાલિટી છે, શાયદ બજેટ સુધી આ વોલ્ટાલિટી જે નવી સરકારનું બજેટ આવશે ત્યાં સુધી કદાચ આ વોલ્ટાલિટી ઇન્ટેક રહે. આ વોલ્ટાલિટીમાં સારી કંપનીઓ ખરીદી કરવો એક બેટર નિર્ણય હોઈ શકે છે જે તમે જણાવ્યું છે. પહેલું જે સ્ટોક છે એ પહેલો સ્ટોક રહેશે એ છે JSW ઇન્ફ્રા. મેં આગળ પણ નીચેના લેવલથી ઘણી વાર આ સ્ટોકનો ઉલ્લેખ કર્યો છે. ઇન્ડિયામાં 2 માત્ર પોર્ટ કંપનીઓ છે, જેમાં અદાણી પોર્ટ અને JSW ઇન્ફ્રા, જે એક રિસ્પેક્ટિવ ગ્રુપની કંપનીઓ છે. તો આઈ થિંક ત્યાં વધારે ફોકસ કરવું જોઈએ. સેકન્ડ જે રિકમેન્ડેશન રહેશે એ છે જીઓફિન માં પરચેસ કરવું જોઈએ. ગ્રુપ ઘણું સાઉન્ડ, ઘણું સ્ટ્રોંગ અને આગળની જે એમના ફ્યુચર પ્લાન છે એને લઈને માર્કેટ અત્યારે ઉત્સાહિત છે. તો આ સેકન્ડ સ્ટોક રહેશે.
ત્રીજો જે સ્ટોક છે લેમન ટ્રી. જે રીતે એક્સપાન્શન કર્યું છે આ કંપનીએ છેલ્લા 3 વર્ષમાં ઇકોનોમિક અને લક્ઝરી હોટલ બંને સેગમેન્ટમાં અને સારું વિસ્તરણ કર્યું છે. અને ગવર્મેન્ટના જે પ્લાન છે, ગવર્મેન્ટનો જે ટુરિઝમ સ્પોર્ટને લઈને એપેટાઇટ છે એ ઘણું સ્ટ્રોંગ છે. અને એના હિસાબે મને એવું લાગી રહ્યું છે કે આગળ જતા હોટલ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રી છે ઇન્ડિયામાં ઘણા વર્ષોથી અને કોઈ ટચ નથી કર્યું, હવે એનું ટાઈમ આવી રહ્યો છે. અને આ 3 કંપની ઉપરાંત જે ચોથી કંપની રહેશે એ છે ભારત ઇલેક્ટ્રોનિક્સ BL. થોડું સ્ટોક વધી ગયો છે તો 50% અત્યારે, 50% થોડા કરેક્શનમાં એ રીતે 2 લેવલે ખરીદી કરો. આઈ થિંક અહીંયા જે રેશનલ છે એ ડિફેન્સના છે. આપણે 21,000 કરોડનું ડિફેન્સ એક્સપોર્ટ છે ગત વર્ષે કર્યું એ મલ્ટી ટાઈમ્સ એક્સપોર્ટ તમને આવતા 3-4 વર્ષમાં જોવા મળશે, જેનો ફાયદો છે એન્સિલરી કંપની જેવી કે BL ને થઈ શકે છે. અને 5મો સ્ટોક છે એ રહેશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પરિણામો ઘણા ઉત્સાહજનક આવશે. હાલ કેટલું મોટું રિએક્શન હજી સ્ટોક્સમાં નથી આવ્યું, પરંતુ આગળ જતા 1000 સુધીના લેવલ અપ્રોચ કરી શકે છે આ સ્ટોક. તો આ 4 સ્ટોક છે જ્યાં તમે કરંટ લેવલે ખરીદી કરી શકો છો. મલ્ટીબેગર સ્ટોકમાં મને લાગી રહ્યું છે કે JSW ઇન્ફ્રા છે, સાથે લેમન ટ્રી છે, BL છે, આ બધા મલ્ટીબેગર સ્ટોક છે. મીન્સ કે ટાઈમ કદાચ 1 વર્ષ ઉપર નીચે થાય, પરંતુ કંપનીના ફંડામેન્ટલ છે એ આ 4 થી 5 કંપનીઓ જે મેં જણાવી એ તમામ કંપનીના ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે. રવિભાઈ, આવતીકાલનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીના મહત્વના લેવલ કયા જોઈ શકાય? આવતીકાલ માર્કેટનો જે પ્યોર આધાર છે એ આજના યુએસના ઇન્ફ્લેશનના આંકડા ઉપર રહેશે. યુએસ કેવું ઇન્ફ્લેશન આપે છે એના ઉપર યુએસ અને આવતીકાલે ઇન્ડિયા બંને રિએક્ટ કરશે. તો આઈ થિંક એના ઉપર ખાસ ફોકસ રાખવું જોઈએ. હાલાકી જ્યાં સુધી હવે નિફ્ટી છે એ 22,350 ઉપર વટતી નથી ત્યાં સુધી થોડું નવી ખરીદી માટે કોશિયસ રહેવું જોઈએ. લોઅર લેવલથી સારી રિકવરી આવી છે અને આઈ થિંક આ રિકવરીનું યુટિલાઇઝેશન તો જે લોકો શોર્ટ ટર્મ માટે ટ્રેડર છે એ લોકો નફા રૂપી વેચવાલી માટે કરી શકે. ઇલેક્શન સુધી વોલ્ટાલિટી હજી 21 પર છે, એ ના ભૂલવું જોઈએ, કારણ કે માર્કેટમાં 2 દિવસ સારા જાય તો લોકો રિસ્કને ભૂલતા હોય છે, ભૂલવું ના જોઈએ. આઈ થિંક કે આ વોલ્ટાલિટી જ્યાં સુધી કુલ થઈ 18 નીચે 15 નીચે ના આવે ત્યાં સુધી મોટી તેજી પ્રોબેબિલિટી બહુ ઓછી હોય છે. હાયર લેવલે નફા રૂપી વેચવાલી કરવી જોઈએ. આજે જો ઇન્ફ્લેશન યુએસ નું વધીને આવે છે તો વેચીને વેપાર કરવો જોઈએ. 22,250 આસપાસ સ્પોર્ટનું લેવલ ધ્યાનમાં રાખો, ત્યાં વેચવાલી કરવી જોઈએ. 22,320 નો એક સ્ટોપ લોસ, ડાઉન સાઇડ 22,800 સુધીનો ટાર્ગેટ સ્પોર્ટમાં આવી શકે છે. અને સેન્સેક્સમાં ધ્યાન રાખો, જ્યાં સુધી 73 ઉપર હવે નવું ક્લોઝ ના આવે ત્યાં સુધી નવી ખરીદીથી અવોઇડ કરવું જોઈએ. રવિભાઈ, આજે આપણે જે સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ? જે સ્ટોક અને ઇન્ડેક્સ વિશે ચર્ચા થઈ છે ત્યાં મારું કોઈ પણ હોલ્ડિંગ નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીનું ફંડ જે હું મેનેજ કરું છું ત્યાં તમામ સ્ટોક્સ અને ઇન્ડેક્સ હોઈ શકે છે. રવિભાઈ, આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો આભાર. તો હવે જોઈએ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ કેવું રહેશે આવતીકાલનું માર્કેટ. ગુરુવાર તારીખ 16/5/2024 મઘા નક્ષત્ર અને સિંહ રાશિ છે. બજારનું ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે બજારની સંભાવનામાં મંદી જેવું એટલે કે ડાઉન ટ્રેન્ડ જોવા મળે એવું લાગી રહ્યું છે. બજાર સમય બપોરે 1 થી 2 દરમિયાન બજાર થોડીક ઉતાર ચઢાવ દેખાય, થોડુંક નકારાત્મક બની જાય, કે વોલ્યુમ ધીમું પડી જાય અચાનક, તેવા પણ કેટલાક યોગ બની રહ્યા છે. ફાર્મા, એગ્રો, એજ્યુકેશન, કન્સલ્ટન્સી, ડેરી જેવી વસ્તુઓમાં મુવમેન્ટ વધુ આવે. ગોલ્ડ, સિલ્વર અને નિકલમાં પણ મુવમેન્ટ વધુ આવે. એમાં પણ સાંજે 7 થી 8 દરમિયાન ચહલ પહલ થોડીક વધી જાય. બજારમાં કોઈ જગ્યાએ ક્ષણિક વોલ્યુમ વધે, એમાં ઉતાર ચઢાવ વધુ દેખાય એવું પણ બનવા જોગ છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો હળદર, રાયડો, મકાઈ અને સોયાબીન વધુ પ્રભાવિત થાય. બજારનો શરૂઆતનો સમય સવારે 10 થી 11 દરમિયાન બજારમાં અચાનક વોલ્યુમમાં મોટી વધઘટ થતી પણ જોવા મળે, પછી બજાર ધીરે ધીરે એક તરફી કે સુધારા તરફી પણ થતું જાય એવું પણ બની શકે.